નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આજે નદીના પાણીમાં એક મગર મૂર્છિત અથવા મૃત હાલતમાં હોવાની બાતમી મળી આવતા વડીવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશને માહિતી મળી હતી કે વિશ્વામિત્રી નદીના વહેણમાં એક મગર શંકાસ્પદ હાલતમાં તરતો જોવા મળ્યો છે. મગર હલનચલન ન કરતો હોવાથી તે મૃત હોવાની આશંકા સેવાઈ રહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાન માનસિંહ સોલંકી અને ગણેશ નિઝામાએ જરા પણ ડર્યા વગર નદીના પાણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો. વિશ્વામિત્રીમાં અન્ય મગરો હોવાનું જોખમ હોવા છતાં આ બહાદુર જવાનોએ મગર સુધી પહોંચી તેને સુરક્ષિત રીતે બાંધીને ભારે જહેમત બાદ કિનારે લાવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મગર મૂર્છિત જણાયો હતો. રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મગરને આગળની તમામ અને યોગ્ય સારવાર માટે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. વડોદરા ફાયર બ્રિગેડના જવાનોની સમય સૂચકતા અને બહાદુરીને કારણે આજે એક વન્યજીવનું સુરક્ષિત રેસ્ક્યુ શક્ય બન્યું છે. વન વિભાગ હવે આ મગરના સ્વાસ્થ્ય અંગે વધુ તપાસ કરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.